નમસ્કાર. જાવા પ્રોગ્રામિંગની આ દુનિયામાં આપનું સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બે સૌથી મહત્વના કોન્સેપ્ટ એટલે કે ક્લાસ અને ઓબ્જેક્ટ એને ખૂબ જ સરળ રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણે આ સેશનમાં શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે ક્લાસ શું છે એની થિયરી સમજીશું. પછી રૂમ નામનો એક પ્રેક્ટિકલ ક્લાસ બનાવીશું અને છેલ્લે આપણે જોઈશું કે આ બધું વાસ્તવિક કોડમાં કેવી રીતે કામ કરે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. જાવામાં પ્રોગ્રામિંગ કરવા માટે બે મુખ્ય આઈડિયા સમજવા ખૂબ જરૂરી છે. પહેલો, ક્લાસ શું છે અને બીજો, ઓબ્જેક્ટ શું છે. ક્લાસ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક નકશા જેવું છે, એક બ્લુપ્રિન્ટ. જેમ ઘર બનાવતા પહેલા એન્જિનિયર એક બ્લુપ્રિન્ટ બનાવે છે, જેમાં ઘરની બધી જ વિગતો હોય છે, પણ એ પોતે ઘર નથી હોતું. બસ એ જ રીતે ક્લાસ કામ કરે છે. અને ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ એટલે એ બ્લુપ્રિન્ટ પરથી બનેલું અસલી ઘર. અને મજાની વાત એ છે કે એક જ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને આપણે એકથી વધુ અલગ અલગ ઘરો બનાવી શકીએ છીએ. દરેક ઘર એ એક અલગ ઓબ્જેક્ટ છે. તો આટલું યાદ રાખવાનું છે કે ક્લાસ એટલે પ્લાન અને ઓબ્જેક્ટ એટલે એ પ્લાનમાંથી બનેલી અસલી વસ્તુ. એકદમ સિમ્પલ. ચાલો, હવે થિયોરી બહુ થઈ, હવે આને પ્રેક્ટિકલી જોઈએ. આપણે રૂમ નામનો આપણો પોતાનો એક ક્લાસ બનાવીશું જે આપણી બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે. જુઓ, અહીં આપણે રૂમ નામનો ક્લાસ બનાવ્યો છે. એની અંદર આપણે 4 પ્રોપર્ટીઝ એટલે કે એટ્રીબ્યુટ્સ નક્કી કર્યા છે. લેન્થ, વિડ્થ અને હાઇટ માટે ફ્લોટ ડેટા ટાઈપ લીધો છે, કારણ કે માપ પોઇન્ટમાં પણ હોઈ શકે છે. અને એન વિન્ડોઝ એટલે કે બારીઓની સંખ્યા માટે બાઇટ લીધો છે, જે નાની પૂર્ણાંક સંખ્યાઓ માટે પરફેક્ટ છે. આ આપણા રૂમની બ્લુપ્રિન્ટની મુખ્ય લાક્ષણિકતાઓ છે. કોઈપણ બ્લુપ્રિન્ટમાં ફક્ત માપ જ નથી હોતા, એ રૂમ સાથે શું કરી શકાય એ પણ હોય છે. પ્રોગ્રામિંગમાં આ ક્રિયાઓને મેથડ્સ કહેવાય છે. તો ચાલો આપણા રૂમ ક્લાસમાં કેટલીક ઉપયોગી મેથડ્સ ઉમેરીએ. આપણે પહેલી મેથડ છે સેટ એટ્રીબ્યુટ. આને એક ટૂલ સમજો. આ મેથડ આપણને કોઈપણ રૂમ ઓબ્જેક્ટની લંબાઈ, પહોળાઈ જેવી પ્રોપર્ટીઝની વેલ્યુ સેટ કરવાની સુવિધા આપે છે. આનાથી આપણે દરેક રૂમને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. હવે આવે છે એરિયા મેથડ. આનું કામ છે ગણતરી કરવાનું. આ મેથડ કોઈ નવી વેલ્યુ લેતી નથી, પણ ઓબ્જેક્ટની જે લેન્થ અને વિડ્થ છે એનો ગુણાકાર કરીને રૂમનો એરિયા એટલે કે ક્ષેત્રફળ આપણને પાછું આપે છે. અને છેલ્લે ડિસ્પ્લે મેથડ. આ બહુ કામની છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.